હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું શેર કરવાની છું કે આ ડ્રેપિંગ સ્કર્ટ ધોતી સ્ટાઇલ ડ્રેપિંગ સ્કર્ટનું કટિંગ કેવી રીતે કરે છે તે આ વિડીયોમાં હું શેર કરવાની છું। તેના માટે મેં 4.5 મીટર સાટિંગનું કાપડ લીધેલું છે। સૌથી પહેલાં આપણે તો નોર્મલ સ્કર્ટનું કટિંગ કરવાનું છે, તો તેના માટે મેં 4 વડું કાપડ આ રીતના ફોલ્ડ કરેલું છે અને પહેલાં તો આ રીતના સીધી લાઈન ડ્રો કરવાની છે। ત્યાર પછી અહીંયા આપણે 12 ઇંચ પર માર્ક કરવાનું છે। અહીંયાથી 9 ઇંચ પર માર્ક કરવાનું છે। અહીંયા 12.5 ઇંચ પર માર્ક કરવાનું છે। ને લંબાઈનું માર્ક કરવાનું છે। લંબાઈનું માર્ક હું 41 ઇંચ ઉપર કરવાની છું। પછી અહીંયાથી 16 ઇંચ પર માર્ક કરવાનું છે અને સીધી લાઈન ડ્રો કરવાની છે। હવે આ બધા જેટલા માર્ક કરેલા છે તે બધાને જોઈન્ટ કરી લેવાના છે। ત્યાર પછી પાછળની સાઈડ થોડુંક વધારે માર્ક કરવાનું છે, તો એના માટે હું માર્કિંગ કરી લઈશ। અને હવે કટિંગ કરી લેવાનું છે। આ આપણો પાછળનો પાર્ટ રહેશે અને આ આગળનો પાર્ટ। આ રીતના કટિંગ કરી લેવાનું છે। ત્યાર પછી બે પાર્ટને અલગ કરી લેવાના છે અને આપણે આગળના પાર્ટમાં જે વધારાનું કાપડ કાપ્યું હતું ને, આગળનું વધારાનું જે માર્કિંગ કરેલું હતું તેને કાપી નાખવાનું છે। આ રીતના કટિંગ કરી લેવાનું છે। આ આપણો આગળનો પાર્ટ। હવે અહીંયા આપણે ટક્સ પોઈન્ટનું માર્કિંગ કરવાનું છે, તો તેના માટે મેં 5.5 ઇંચ પર માર્ક કરવાનું છે અને 6 ઇંચ પર સીધું માર્ક કરવાનું છે। આ રીતના સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે। નાનો એવો કટ લગાવવાનો છે। સેમ બીજી બાજુ પણ આ જ રીતના કટ લગાવી દેવાનું છે અને પહેલાં ટક્સનું માર્કિંગ કરી લેવાનું છે। તો અહીંયાથી 6 ઇંચ સીધું રાખવાનું છે। હવે આગળ આપણે જે પેટર્ન કરવાની છે ને એના માટેનું કટિંગ કરવાનું છે, તો એમાં 2 પાર્ટ કરવાના છે। એમાં એક પાર્ટનું પહેલાં કટિંગ કરી લઈએ। તો એના માટે મેં અહીંયાથી 16 ઇંચ પર લીધેલું છે। ત્યાર પછી અહીંયાથી મેં 44 ઇંચ પર લીધેલું છે। અહીંયાથી 40 ઇંચ અને આ રીતના શેપ આપી દેવાનું છે રાઉન્ડમાં। પછી અહીંયાથી આ કોર્નરથી 4 ઇંચ પર માર્ક કરવાનું છે આ રીતના રાઉન્ડમાં। આ રીતના 4 ઇંચ પર માર્ક કરવાનું છે। પછી આ રીતના ઝીણી ઝીણી ચીપટી લેવાની છે અને એની ઉપર સિલાઈ લગાવી દેવાની છે। હવે
હવે બીજા પાર્ટનું કટિંગ કરવાનું છે. તો આપણે એમાં મોટી આપણે સાડીમાં પાટલી પાડવી છે કે નહીં એ રીતનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં આ રીતના એને ડબલ વડું કરી લેવાનું છે. પછી આ જે આપણે બોર્ડરની કિનારી હોય તેનું કટિંગ કરી લેવાનું છે. પછી પહેલાં તો આપણે લંબાઈનું માર્કિંગ કરવાનું છે. તો લંબાઈ છે 41 ઇંચ. તો 41 ઇંચ ઉપર આપણે માર્ક કરવાનું છે. અહીંયાથી પણ 41 લેવાનું છે. પછી એને કટિંગ કરી લેવાનું છે. હવે છે ને આ રીતના પહેલાં ખોલી લેવાનું છે. આ આપણો ફિત્તો ભાગ રાઈટ સાઈડ રહેશે, શાઇનિંગવાળો. હવે અહીંયાથી આપણે 9 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીંયાથી 8 ઇંચ પર માર્ક સીધું કરવાનું છે. સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે. અને આ રીતના ઝીણી ઝીણી પ્લેટ્સ લગાવવાની છે. અને પછી એની ઉપર સિલાઈ લગાવી દેવાની છે. એની ઉપર સિલાઈ લગાવવાની છે. હવે આ રીતના પહેલાં કાપડને ખોલી લેવાનું છે. અને આપણે જે આ માર્કિંગ કર્યું હતું ને એની સામેની સાઈડ અહીંયાથી રાઉન્ડ શેપ આપવાનો છે. તો પહેલાં સામે બીજી કિનારી છે ત્યાંથી આપણે 22 ઇંચ પર માર્ક કરવાનું છે, બીજી બોર્ડર પર. અને આ રીતના પહેલાં રાઉન્ડ શેપ ડ્રો કરી લેવાનો છે. અડધો રાઉન્ડ અડધે સુધી કરવાનું છે. આખા કાપડમાં નથી કરવાનું. મને કટિંગ કરી લેવાનું છે. અને આપણે જે પહેલાં નાની નાની ચીપટી કરી હતી એની ઉપર સિલાઈ લગાવી છે. અને એની ઉપર આ રીતના છે ને આપણે સાડીમાં જે પ્લેટ્સમાં લગાવી છે એ રીતના પ્લેટ્સ કરવાની છે. સાડીમાં જે રીતના આપણે પાટલી પાડવી છે એ રીતના પાટલી પાડવાની છે. લાગે છે ને અપ એન્ડ ડાઉન. આ રીતના અપ એન્ડ ડાઉનમાં આપણે પાટલી પાડી લેવાની છે અને પછી સિલાઈ લગાવી દેવાની છે. આ જો પાર્ટ આપણો એકદમ રેડી થઈ ગયો છે. આ રીતનો લુક આવે છે. અને આ બીજી બાજુ એને પહેલાં મેં પહેલાં નીચે અને સાઈડની જે બોર્ડર છે એમાં એને વાળી લેવાની છે અને સિલાઈ મારી દેવાની છે. ત્યાર પછી આ પાર્ટ છે ને એને વધારાનું એને કટ કરી લેવાનો છે. હવે એની ઉપર જે આપણે પાટલી વાળો પાર્ટ બનાવેલો હતો એની ઉપર આ રીતના રાખવાનો છે અહીંયા વચ્ચે. અને પછી સિલાઈ લગાવવાની છે. આ જો આપણે આગળની પેટર્ન રેડી થઈ ગઈ છે. એકદમ મસ્ત લાગે છે. તમને મારી પેટર્ન સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જે આપણે નોર્મલ સ્કર્ટનું કટિંગ કર્યું હતું, સિમ્પલ સ્કર્ટનું, એમાં આપણે પહેલાં આગળના ભાગમાં ટક્સ લેવાના છે બેય સાઈડ. તો બેય સાઈડ હું ટક્સ લઈ લઈશ. ટક્સ લેવાઈ ગયા છે. હવે જે આગળની પેટર્ન આપણે કરી હતી તેને જોઈન્ટ કરી લેવાની છે.
આની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે। ત્યાર પછી જે આ બે પાર્ટ ખુલ્લા છે એ બેને જોઈન્ટ કરી લેવાના છે બે સાઈડ। હવે આ જે આગળ પાછળનો પાર્ટ છે એને આપણે એક સાઈડ જોઈન્ટ કરી લેવાનો છે। પહેલાં તો આપણે આગળના પગમાં કેનવાસ નાખવાનું છે, તો 20 ઇંચનું આ રીતના કટ કરી લેવાનું છે અને 5 ઇંચની એની લંબાઈ રાખવાની છે। અને આપણું જે વધારાનું કાપડ હોય એની ઉપર આપણે ચોંટાડી દેવાનું છે ઊંધામાં। આ કમ્પ્લીટ થઈ ગયું છે ચોંટાડીને। આગળ પાછળના પાર્ટને જોઈન્ટ કરી લેવાના છે। બે પાર્ટ અંદરની સાઈડ સીધા આવે એ રીતના રાખવાના છે। આ એક સાઈડ જોઈન્ટ કરી લીધું છે। હવે એક બાજુ આપણે જે ચણિયામાં ચેન લગાવી તે જીપ લગાવવાની છે, તો એના માટે મેં આ જીપ લઈ લીધી છે ઇમ્પોર્ટેન્ટ આવે તે। એને આ રીતના ખોલી લેવાની છે અને અહીંયા સિલાઈ લગાવવાની છે। ઓલી કિનારી છે એ બહારની સાઈડ રહેવી જોઈએ એ રીતના। આ રીતના પહેલાં સિલાઈ મારવાની છે અને બીજી બાજુ આપણે જે પાછળનો પાર્ટ છે એના ઉપરથી ચેનને જોઈન્ટ કરવાની છે, તો ત્યાં આપણે આ રીતના નીચેથી સિલાઈ મારવાની છે। નીચેથી આપણે સિલાઈ લગાવવાની છે। જીપને જોઈન્ટ કરી લીધી છે, જોઈ શકો છો આ રીતના આપણે જોઈન્ટ કરેલી છે। હવે આગળ પાછળ બે પાર્ટને આ રીતના જોઈન્ટ કરી લેવાના છે અને સિલાઈ મારી દેવાની છે। હવે જે આપણો સ્કર્ટ હતો સિમ્પલ એના ઘેરને આ રીતના વાળી અને સિલાઈ મારવાની છે। આ રીતના 1/2 ઇંચ વાળી દેવાનું છે અને પછી એની ઉપર સિલાઈ લગાવી દેવાની છે બોર્ડર ઉપર। હવે આપણે બેલ્ટને જોઈન્ટ કરવાનો છે, તો આગળ આપણે કેનવાસ બેલ્ટને પહેલાં જોઈન્ટ કરવાનો છે। તો આપણે જે ચેન લગાવી હતી એની બીજી બાજુ, મતલબ કે આપણો જે આગળનો પાર્ટ ચાલુ થાય ત્યાંથી આ રીતના આપણે પહેલાં બેલ્ટને જોઈન્ટ કરવાનો છે। બેલ્ટ ખાલી આગળના ભાગમાં જ લગાવવાનો છે, પાછળ તો આપણે રબર લગાવવાનું છે। આ રીતના પહેલાં બેલ્ટને જોઈન્ટ કરી લેવાનો છે। ત્યાર પછી પાછળના ભાગને જે કેનવાસ બેલ્ટ છે એની હારે પહેલાં સાંધો મારી દેવાનો છે। આ રીતના પાછળના ભાગને જોઈન્ટ કરી લેવાનો છે। હવે પાછળ આપણે બેલ્ટને પહેલાં જોઈન્ટ કરવાનું છે ને પછી રબર મારવાનું છે। તો પહેલાં આ રીતના આપણે એને જોઈન્ટ કરીને સિલાઈ મારી દેવું। બોર્ડરને આ રીતના પહેલાં વાળીને સિલાઈ લગાવી દેવાની છે। હવે જો આપણે ઉપરની બોર્ડર છે ને એને 1/2 ઇંચ આ રીતના વાળવાનું છે અને પછી એની ઉપર સિલાઈ લગાવવાની છે। હવે બેલ્ટને આ રીતના ફોલ્ડ કરવાનો છે, વાળવાનો છે અને એની ઉપર સિલાઈ લગાવવાની છે।
આપણે જે પહેલી સિલાઈ મારી હતી એની ઉપર જ આ બીજી સિલાઈ લગાવવાની છે. પહેલાં કેનવાસ બેલ્ટને આ રીતના વાળી દેવાનું છે આગળના ભાગમાં. હવે પાછળના ભાગમાં રબર લગાવવાનું છે. તો હું 11 ઇંચે રબર લેવાની છું, 11 ઇંચનું. તમે તમારા કમરના હિસાબથી લઈ શકો છો. મેં 11 ઇંચ લીધેલું છે. પહેલાં આ રીતના રાખવાનું છે રબરને. પછી અહીંયાથી આપણે રફ મારી દેવાની છે. ત્યાર પછી આપણે જે સિલાઈ મારી હતી એની ઉપર જ તે નહીં, પહેલાં તો આપણે આ રીતના ડબલ 2 વાર રફ મારી દેવાની છે. પછી આપણે જે પહેલી સિલાઈ મારી હતી એની ઉપર જ આ બીજી સિલાઈ લગાવવાની છે. આ રીતના બેલ્ટને ફોલ્ડ કરતો જવાનું છે અને રબરને થોડું થોડું ખેંચતું જવાનું છે અને સિલાઈ લગાવવાની છે. અને આપણે આ જે બોર્ડર પતે ને ત્યાં રબર ઉપર રફ મારવાની છે. હવે જે આપણે રબર લગાવ્યું હતું એને વચ્ચેના ભાગમાં રબરને ખેંચતું જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે આપણો બેલ્ટ લાગી ગયો છે આગળ અને પાછળ. હવે અહીંયા આપણે સ્કર્ટમાં જે ક્લિપ ટાંકવી તે ક્લિપ 2 લગાવી દેવાની છે. એટલે ઓલમોસ્ટ આપણો સ્કર્ટ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. ડ્રેપિંગ સ્કર્ટ આ રીતનો લુક આવે છે. હવે હું એને પહેરીને બતાવીશ કે કેવો લાગે છે. આ છે ફાઇનલ લુક. તમને આ ડ્રેપિંગ સ્કર્ટનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો સમજમાં ન આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. થેન્ક યુ.